મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખારચિયા ગામે 7 હનુમાનના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. આજુબાજુના 7 ગામના ભક્તજનો ઉમટી પડ્યા હતા. ખારચિયા ગામે 7 હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાશે. આસપાસના 7 ગામના ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે. ખારચિયા ગામે બિરાજતા 7 હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આટકોટ, વીરનગર, દડવા, પાંચવડા, જસદણ, જસાપર, જીવાપર સહિતના 7 ગામના લોકો દાદાના દર્શન કરવા ઉમટી પડશે. અને આ અવસરે ખારચિયા ગામ સમસ્ત ધુમાડાબંધ જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને દર વર્ષે હનુમાન જયંતિના દિવસે ભવ્ય એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. અને આ હનુમાનજી જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહીં મંદિરમાં 7 હનુમાન આવેલે છે અને દર વર્ષે આ 7 હનુમાનજી જે ચોખા જેટલા વધે છે તેવી લોકવાયકા છે કે અહીં હનુમાનજી ઉપર મંદિર કરવાની મનાઈ છે. 3-4 વખત આ મંદિર કરવામાં આવ્યું હતું પણ પડી જતું હોય છે, ત્યારે દાદાને હાલમાં માત્ર કાપડની છત રાખવામાં આવી છે. હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત દ્વારા ભારે ઉમંગ અને ઉલ્લાસ પણ જોવા મળી રહ્યો છે. આટકોટમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર દ્વારા ગામ સમસ્ત દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રિપોર્ટર રાજેશ મારકણા, અભિક્રાઇમ ન્યૂઝ, આટકોટ.